સુરત શહેરમાં પાલિકાની મોટી બેદરકારી સામે આવી. સુરતમાં મનપામાં ચાલતા ભ્રષ્ટાચારનો પુરાવો જોવા મળ્યો. દરેક ઝોનમાં એક લાંબો રસ્તો બેસી ગયો છે. અધિકારી સ્વીકારી રહ્યા છે કે રોડ બેસવાની સતત ઘટનાઓ બની રહી છે. ચોમાસાની હજી શરૂઆત જ ન થઈને સુરતમાં 300 થી વધુ ખાડા પડી ગયા. સુરત શહેરમાં પાલિકાની મોટી બેદરકારી સામે આવી. સુરત મનપામાં ચાલતા ભ્રષ્ટાચારનો પુરાવો જોવા મળ્યો. દરેક ઝોનમાં એક લાંબો રસ્તો બેસી ગયો અને અધિકારી સ્વીકારી રહ્યા છે કે રોડ બેસવાની સતત ઘટનાઓ બની રહી છે. ચોમાસાની હજી શરૂઆત થઈ છે, જ્યાં સુરતમાં 300 થી વધુ ખાડા પડી ગયા છે. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં કુલ 24 સ્થળોએ રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ઓડિશનલ સિટી એન્જિનિયર MD ચાવડાનું નિવેદન સામે આવ્યું. મોટાભાગના પ્રભાવિત રસ્તાઓને માત્ર 1 થી 2 કલાકમાં અને બાકીના સ્થળોને 4 થી 5 કલાકની અંદર રિપેર કરી પૂર્વવત કરાયા અને સસ્તા સેટલમેન્ટ થવાની ગંભીર ઘટનાને પગલે જવાબદારી એજન્સીઓ અને અધિકારીઓને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવી. આગામી દિવસોમાં વરસાદની આગાહી ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ઝોનલ ચીફ અને અધિકારીઓની તાકીદ બેઠક યોજાઈ. ભવિષ્યમાં આવી રસ્તા પર બેસી જવાની ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્રને આગોતરું આયોજન કરવા કમિશનર દ્વારા તાકીદ કરાઈ. નમસ્કાર, હું MD ચાવડા, એડિશનલ સિટી એન્જિનિયર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં થયેલ વરસાદમાં સુરત શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બનેલ છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે. મોટાભાગના રસ્તાઓને 1 થી 2 જ કલાકમાં રિપેરિંગ કરી અને પૂર્વવત કરવામાં આવેલ. બાકીના સ્થળોએ પણ 4 થી 5 કલાકમાં તમામ કામગીરી પૂર્ણ કરી રિપેરિંગ કાર્યવાહી કરી અને રસ્તો પૂર્વવત કરવામાં આવેલ છે. હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી નથી. તમામ સ્થળોએ પૂર્ણ થયેલ છે. વધુમાં આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બનેલ છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ માનનીય કમિશનર શ્રી દ્વારા તમામ ઝોનલ ચીફ શ્રી તથા તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી અને કાયમી રીતે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી અને જરૂરી પગલાં તમામ લેવાની તાકીદ કરવામાં આવેલ છે. જો આ પ્રકારના બનાવો બને તો તાકીદે તેને રિપેરિંગ કરવા અને આગોતરું આયોજન કરી અને આ પ્રકારની બનાવો ન બને તે પ્રમાણે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.